कराए खुशनुमा मौलाना बुलंदतर सल्लल्लाहु सलाम के इमाम जनाब बुलंद सल्लल्लाहु لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد صلى الله عليه وآله المعصومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد أما بعد قال إمام الرضا عليه السلام قال الله تبارك وتعالى كلمة لا إله إلا الله باسمي ومن دخل حصني أمن من عذابي محمد وآل محمد صلى الله عليه وسلم اللهم صل على محمد وآل محمد तमाम तारीफ तमाम हिंदू समा तमाम शुक्र खुदा के आलम માટે કે જેણે આપણને સૌને મજલિસ અઝામાં શિરકત થવાનો મોકો અને ખુશનસીબી અતા કરી. પરવરદિગાર આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત. જુમ્માનો દિવસ છે અને આ દિવસ આપણા જમાનાના ઇમામથી મનસૂબ છે. જરૂરી છે કે આ દિવસની અંદર પાંચમા ઇમામની નસ પ્રમાણે જુમ્માનો સૌથી બહેતરીન અમલ જો કોઈ હોય તો એ છે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત કરવી. અને યાદ રાખીએ આ જુમ્માનું નામ જુમ્મા એટલા માટે જ પડ્યું છે. ઇમામને પૂછવામાં આવ્યું કે લેમા સુમ્મિયલ જુમ્મા યૌમુલ જુમ્મા, જુમ્માનું નામ જુમ્મા શા માટે પડ્યું? એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે કારણ કે પરવરદિગારે આલમે તમામ મખલૂકને, ચાહે ઇન્સાન હોય, જન્નાત હોય, તમામ મખલૂક એને જમા કરી, ભેગી કરી. શા માટે? તો કીધું કે પોતાની રૂબુબિયત તૌહીદનો ઇકરાર માટે, આપણા નબીની નબુવતના ઇકરાર માટે અને અઈમ્મા અલૈહિસ્સલામની ઇમામત અને વિલાયતના ઇકરાર. તો આ દિવસ જુમ્માનો દિવસ જે છે એ જરૂરી છે કે મોહમ્મદ આલે મોહમ્મદથી મનસૂબ છે. તો તેમની વિલાયત અને ખાસ કરીને આજે જે ઇમામ, જે માસૂમ, જે આપણા પેશવા અને રહેબર, જે આપણા મૌલા અને આકા એટલે કે શાહે ખુરાસાન
इमाम ज़ामीन और सामीन हज़रत इमाम अली रज़ा अलैहिस्सलाम। એમની વિલાયત તો ખાસ અહેમિયત રાખે છે. ઇમામની વિલાયત બહુ મશહૂર વાક્યો છે. ઇમામ રઝા અલૈહિસ્સલામની એ તારીખી સફર કે જે આપ નિશાપુર ગયા. નિશાપુર ગયા, લોકોને જ્યારે ખબર પડી ફરજંદે રસૂલ અમારા ગામમાં આવી રહ્યા છે, તમામ લોકો જમા થઈ ગયા. ત્યાં સુધી કે 20,000 લોકો કલમ અને કાગળ લઈને ઊભા હતા. જ્યારે મૌલા તશરીફ લાવ્યા તો શું કીધું કે મૌલા કોઈ એવી હદીસ બયાન કરો જે તમારા જદ્દે બયાન કરી હોય. ઇમામ અલૈહિસ્સલામ જે છે ફરમાવે છે કે મેં મારા પિતા મૂસા કાઝિમ અલૈહિસ્સલામથી સાંભળ્યું કે તેમણે ફરમાવ્યું કે મેં મારા પિતા ઇમામ સાદિક અલૈહિસ્સલામથી સાંભળ્યું. એવી રીતે આ સિલસિલો જે છે એ રસૂલુલ્લાહ સુધી લઈ ગયા. અને પૈગંબરે ઇસ્લામ કહે છે કે મેં જિબ્રાઈલને કહેતા સાંભળ્યા, અને જિબ્રાઈલ કહે છે કે મેં અલ્લાહ અઝ્ઝ વ જલ્લને કહેતા સાંભળ્યા છે કે કલેમતો લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની, લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમો એ મારો કિલ્લો છે. ફમન દખલ હિસ્ની, જે મારા કિલ્લામાં દાખલ થઈ ગયો, અમેન મિન અઝાબી, એ મારા અઝાબથી સુરક્ષિત થઈ ગયો. આ હદીસ જ્યારે બધા લોકોએ સાંભળી તો ખુશાલ થઈ ગયા. બરાબર, ગેર લોકો પણ હતા, શિયા લોકો પણ હતા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવાથી ઇન્સાન જહન્નમથી બચી જાય છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવાથી ઇન્સાન જે છે એ પરવરદિગારના અઝાબથી સુરક્ષિત થઈ જાય. ઇમામ જે છે પછી આગળ બયાન કરે છે બેશરતહા વ શુરૂતહા, યાદ રાખો એની અમુક શરતો છે. વાના મિન શુરૂતહા, એમાંથી એક શરત હું છું. મતલબ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એ લોકોને ફાયદો પહોંચાડશે જે મને ઇમામ માનશે, જે મને વલી માનશે, જે મને પેશવા અને રહેબર માનશે, જે મને માસૂમ માનશે, જે મારી ઇતાઅતને વાજિબ સમજશે, જે મને મનસૂસ મિનલ્લાહ સમજશે, જે મને વસીએ રસૂલ સમજશે. અને આ ફખ્ર, આ ઇફ્તિખાર યાદ રાખીએ. 73 ઇસ્લામની અંદર લોકોના ફિરકાઓ છે અલગ અલગ, પણ એમાં શિયા ઇસ્ના શ્રી વાહિદ ફિરકો છે કે જેને આ ઇફ્તિખાર હાસિલ છે કે 8મા ઇમામ અલૈહિસ્સલામની વિલાયત અને ઇમામતને તસ્લીમ કરે છે. એમને મુખ્તરજુ તાજ માને છે, એમને માસૂમ અને મનસૂસ મિન અલ્લાહ સમજે. પર મોહમ્મદ આલે મોહમ્મદ આ વાક્યો આપણને બતાવે છે આ હદીસ. અને હદીસે સિલસિલતુ ઝહબ કહેવામાં આવે. શું થાય એનો મતલબ? સોનાની સિલસિલા મતલબ સાંકળ, ચેઇન, અને ઝહબ એટલે સોનો, સોનાની ચેઇન. તમે માર્ક કર્યું કે આ હદીસની અંદર તમામ રિવાયત કરવાવાળા માસૂમ ઇમામો, તમામ જે છે માસૂમ છે. જિબ્રાઈલ માસૂમ, અલ્લાહના રસૂલ માસૂમ. તો આને સોનાની સાંકળ કહેવામાં આવે. અહેમદ ઇબ્ને હંબલ કહે છે કે અગર આ સનદને લખીને હદીસની સાથે કોઈ પાગલને ઉપર દમ કરી દેવામાં આવે તો એ પાગલ સાજો થઈ જાય તો કોઈ નવાઈની વાત નથી. પાગલ, દીવાનો, બરાબર, એની ઉપર આ હદીસને જે છે એ દમ કરી દેવામાં. રાવી કહે છે કે હું એકવાર એક બજારમાંથી નીકળ્યો તો જોયું કે એક પાગલ માણસ છે જે રોડ ઉપર પડ્યો છે અને મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે, નાકમાંથી ઋતુબત નીકળી રહી છે, કપડાં જે છે પેલા ખેલા છે. લોકો એની મજાક ઉડાવી રહ્યા છે એને જોઈ. મને એની ઉપર દયા આવી ગઈ, મને દયા આવી ગઈ. એટલે મેં કીધું કાશ હું આની કંઈક હેલ્પ કરી શકું, કાશ હું આની કંઈ મદદ કરી શકું. અચાનક મારા જહેનમાં આ હદીસે સિલસિલતો ઝહબ યાદ આવી. મેં કીધું આ બેસ્ટ મોકો છે આ હદીસને અજમાવવાનો. તરત હું એની પાસે ગયો અને હદીસને સનદની સાથે પડી અને એની પર દમ કર્યો. શું કીધું કે ઇમામ રઝા અલૈહિસ્સલામે ફરમાયું, એમણે જે છે એ એમના બાબાથી જે છે એ સાંભળ્યું, એમણે એમના પિતાથી સાંભળ્યું. આવી રીતે 8 માસૂમના નામ
અને આવી રીતના હદીસ બયાન કરી અને કહે છે કે મેં જ્યારે દમ કરી તો એ માણસ જે છે એ ઊભો થયો, તરત પોતાના કપડાં સરખા કર્યા, મોઢું સાફ કર્યું અને જાણે એને કોઈ બીમારી જ ન હોય એવી રીતના શિફાયાબ થઈ અને જે છે એ ચાલુ થઈ. આ હદીસ, આ વાક્યો આપણને બતાવે છે બીમાર માણસ ખાલી પાગલ નહીં, બીજા કોઈ પણ બીમારને પણ આપણે એ દમ કરી શકીએ છીએ, એનું પાણી જે છે એ પીવડાવી. બલકે કફનની અંદર પણ રાખવાની તાકીદ છે. કફનની અંદર, કારણ કે આપણને ખબર છે કફનમાં જે છે આપણે એક જ વસ્તુ એક તો સાથે લઈ જવાના છીએ, બાકી તો બધા 10-15 જોડી જેટલા કપડાં હશે એ કબાટમાં પીડ્યા રહેશે. બરાબર, એક કફન છે એ સાથે આવશે અને કબ્રમાં પાછા સવાલ જવાબ પણ થશે. આ કફનમાં લખેલા નામોની બરકત અને આપણી વિલાયતનો કીધો, આ બધી ચીજો ત્યાં સુધી ખૂબ કામ છે. અલી ઇબ્ન હમઝા બતાઈનીનો વાક્યો મશહૂર છે. અલી ઇબ્ન હમઝા બતાઈની એક એવો વ્યક્તિ હતો કે જે 7મા ઇમામ સુધી માનતો હતો, 8મા ઇમામને નહોતો માનતો. વાકેફી એને કહેવાય. જ્યારે ગુજરી ગયો તો કોઈ આવીને 8મા ઇમામને કીધું કે મોલા, કારણ કે બહુ મશહૂર માણસ હતો, મોલા અલી ઇબ્ન હમઝા ગુજરી ગયો. કહે છે કે હા મને ખબર છે. શું કીધું? હા મને ખબર છે, હું હમણાં એની કબ્રમાં જઈને આવ્યો. ઇમામ કહે છે કે હું એની કબ્રમાં જઈને આવ્યો. અલી ઇબ્ન હમઝા જે છે એને મુનકિર નકીર આવીને જે જગાડે છે અને પછી એને સવાલ જવાબ પૂછે છે. એક પછી એક સવાલો કર્યા. તારો દીન શું છે, તારી કિતાબ કઈ છે, તારો અલ્લાહ, નબી, તારા ઇમામ, એ એક પછી એક બધા સવાલોના સાચા જવાબ આપ્યા. ત્યાં સુધી કે જ્યારે એને પૂછ્યું કે તારા 6ઠ્ઠા ઇમામ કોણ છે, 6ઠ્ઠા ઇમામનું નામ કીધું. 7મા ઇમામ, તો મારા બાબાનું નામ લીધું. પછી કીધું તારા 8મા ઇમામ કોણ, જવાબ ન આપીશું, કારણ કે મને ઇમામ નહોતો માનતો. ફરિશ્તાઓએ એની આગની એની કબ્રને જે છે એ આગથી ભરી દીધી. એમ કહેતા કે શું 7મા ઇમામે તને નહોતું કીધું કે મારી પછી કોણ ઇમામ છે? તો કારણ કે જમાનાના ઇમામ, જે 8મા ઇમામ છે એની ઇમામત અને વિલાયતનો અકીદો નહોતો રાખતો, તો અલી ઇબ્ન હમઝાને દીગર ઇમામોની ઇમામતનો અકીદો કોઈ ફાયદો નહોતો. ઇવન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નહીં માનતો હતો, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ નહીં માનતો હતો, મુલ્લા અલીને પણ માનતો હતો, પણ કારણ કે 8મા ઇમામને નહોતો માનતો તો એની કબ્ર છે એ કયામત સુધી આગથી. તો આ વાક્યો પણ આપણને બતાવે છે કે ઇમામની વિલાયત અને ઇમામત કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે તેરા લિબાસ શરીયત વિલા કે ધાગે સે અગર સિલા ही नहीं है तो फिर सिला भी नहीं. વિલાયત નથી, ભલે ને નમાઝ છોડો, રોજા રાખો, હજ કરો, અઝાદારી કરો, પણ વિલાયત નથી તો કોઈ સિલો, કોઈ બદલો नहीं. और अजीब मर्ज है ये बुग़्ज़े अली वली जिसमें, अजीब मर्ज है ये बुग़्ज़े अली वली जिसमें कोई दवा भी नहीं है, कोई शिफा भी नहीं है. और अंधेरी कब्र में ये सोचना कि अजर नबी यहाँ दिया जो नहीं था वहाँ दिया भी नहीं है. और जिससे अली की मोहब्बत में मौत आ जाए, मज़ा ये है कि वो मर भी गया है और मरा भी नहीं है. पर मोहम्मद आले मोहम्मद તો મને એમ લાગે છે કે તમે થાકી ગયા છો અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ આપણા સૌની થકાવટ દૂર કરે, ઇબાદત કબૂલ કરે, એના માટે ગાવા છે બુલંદ સલવાત. તો મૌલા રઝા અલૈહિસ્સલામ કે જેમની વિલાયત અને ઇમામતનો દમ આપણે ભરીએ છીએ, સવાર સાંજ ઉઠતા બેસતા યા મૌલા રઝા કહીએ છીએ, લબ્બૈક યા મૌલા રઝા કહીએ છીએ. આ ઇમામ અલૈહિસ્સલામ આપણને પણ બહુ મોહબ્બત કરે છે, આપણાથી પણ બહુ જે છે એ લુત્ફ આપણી ઉપર કરે છે, કરમ કરે છે. બીજાની ગિરામી બધા ઇમામો આપણી ઉપર, ઇમામના માનવાવાળા ઉપર જે કરમ કરે છે,
એમના પ્રત્યે મોહબ્બત રાખે. પણ 8મા ઇમામની મોહબ્બત અલગ જ છે. એ આપણી બદકિસ્મતી છે કે આપણે એને ફીલ નથી કરતા, આપણે એને અનુભવ નથી કરતા કે ઇમામ રઝા અલૈહિસ્સલામ કેટલી બધી મહેરબાની કરે. એટલે જ ઇમામનું એક ખાસ નામ છે જેને ઇમામે રઉફ કહેવામાં આવે. ઇમામે રઉફ, બહુ મહેરબાન ઇમામ. આપણી નાની નાની પ્રોબ્લેમ ઉપર ઇમામ જે રંજીદા થાય છે, ઇમામ જે છે એ અપસેટ થઈ જાય. આપણી ભૂલો ઉપર પણ ઇમામ આપણા માટે ઇસ્તિગફાર કરે. મૂસા બિન સૈયાર કહે છે કે હું ઇમામ રઝા અલૈહિસ્સલામની સાથે શહેરે તૂસ જે છે એ જઈ ગયો. તૂસની અંદર એક ગલી અને રસ્તામાંથી અમે પસાર થઈ રહ્યા હતા, ઘોડા ઉપર સવાર હતા. તો જોયું તો એક જગ્યાએથી રોવાની અવાજ આવતી. જોયું કે શા માટે રોવે છે, ખબર પડી કે એક જનાઝો જઈ રહ્યો. ઇમામ તરત ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, જનાઝામાં શરીક થયા, કાંદો દીધો. મૂસા બિન સૈયાર કહે છે કે ઇમામે કીધું, જે કોઈ અમારા કોઈ મોહિબના જનાઝાને કાંદો આપે, અલ્લાહ એના તમામ ગુનાહોને માફ કરી દે છે. તો જનાઝાની અંદર શરીક થવું ખાલી એ નિયતથી કે આપણા ગુનાહોની માફી થઈ જાય, આ જે છે એ જરૂરી. ઘણીવાર આજકાલ એવો ટ્રેન્ડ આવ્યો છે, હું મારી જ વાત કરું કે ભાઈ મોઢું દેખાડવા માટે જઈએ, હાજરી જે દેવી પડશે, નહીતર શું કહેશે. નહીં, ઇન્સાન જે પોતાની આખિરત માટે, પોતાના જે અમલ નેક અમલમાં વધારો થાય એના માટે, ગુનાહોની બક્ષિશ માટે જે જનાઝામાં શરીક કહે છે કે ઇમામ જે છે જ્યારે આ ભાઈને જે ગુજરી ગયો હતો એને કબ્રમાં ઉતારવામાં આવ્યો, ઇમામે એની કબ્ર ઉપર, એના સીના ઉપર હાથ રાખ્યો, એનું નામ લીધું, એના પિતાનું નામ લીધું, એ ફુલા બિન ફુલા, તને બશારત આપું છું, તું જન્નતી, તને જન્નતની બશારત છે, તારા ગુનાહ અલ્લાહ માફ કરી દીધા. અને આવી રીતે ઇમામે કીધું. મૂસા બધું મંજર જોતો હતો. કહે છે કે મેં મૌલાને પૂછ્યું, મૌલા તમે તૂસ પહેલી વાર આવ્યા, તમે તો મદીના રહ્યો છો, શહેરે તૂસ તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા અને તમે આ ભાઈને ઓળખો છો, આ કોણ છે, એની હિસ્ટ્રી શું છે? એમાં મેં કીધું, યાદ રાખો, અમારો દરેક શિયા કે જે પણ કાંઈ કામ કરે છે અમારી ખિદમતમાં એના અમાલ રજૂ કરવામાં આવે, સવાર સાંજ અમારી ખિદમતમાં એના અમાલ રજૂ કરવામાં આવે છે. અમે એની અંદર અગર નેકી જોઈએ છીએ તો અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ, એના માટે દુઆએ ખૈર કરીએ છીએ, અને અગર અમે એની અંદર બુરાઈ જોઈએ છીએ તો અમે એના વતી ઇસ્તિગફાર કરીએ છીએ. આ જુમલો તમે ફીલ કેમ નથી કરતા કે આપણે ગુનાહ કરીએ, ભૂલ આપણે કરીએ, ફિલ્મ આપણે જોઈએ, મ્યુઝિક આપણે સાંભળીએ, ગાળો આપણે બોલીએ, ઝઘડો આપણે કરીએ, ગીબત આપણે કોકની કરીએ, ઇમામ આપણા માટે અસ્તગફિરુલ્લાહ કે, ઇમામ આપણા તરફથી અલ્લાહને સોરી કે. એક લાયક ઔલાદને આ શોભા નથી દેતું કે એનો બાપ જે છે એ બધાની પાસે અને અલ્લાહની પાસે એના તરફથી જે છે એ માફી માંગતો. શું આ યોગ્ય છે? જરૂરી છે કે આપણે આપણી લાઈફને જે છે, આપણે આપણી જિંદગીને, આપણે આપણા અમાલને તરફ તવજ્જો દઈએ, નેકીમાં વધારો કરીએ, ગુનાહોથી પોતાની જાતને બચાવીએ. યાદ રાખીએ, આ ગુનાહ આપણને તો ઘડીક લુત્ફ આપે છે, પણ ઇમામના માટે આ તીર બરાબર. ગુનાહ કબીરા તમે કિતાબ જોઈ લો, પહેલા જ પેજ ઉપર લખેલું છે કે આ ગુનાહ એ ગુનાહ કબીરા છે કે જે ઇમામના સીના ઉપર તીરની જેમ વાગે છે. તો ઇન્સાન માટે જરૂરી છે. આપણે મસાઈબની અંદર સાંભળીએ છીએ કે ઇમામની ઉપર તીર વાગ્યું, તલવાર વાગી, આપણે ગિરિયા કરીએ છીએ, ઇમામને અઝિયત થઈ, અને ગુનાહો કરી અને બુરાઈઓ કરી અને ઇમામને આપણે રૂહાની તકલીફ થઈ. તો જરૂરી છે કે ઇન્સાન ગૌર કરે. આવા ઇમામ કે જે આપણી ઉપર મુસલસલ મહેરબાન છે, જે આપણા માટે દુઆએ ખૈર કરે છે, આપણે એમને રાજી અને ખુશ કરીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ ઇમામ અલૈહિસ્સલામ. અને ખાલી આ 8મા ઇમામ જ નહીં, બલકે આપણા વક્તના ઇમામ પણ આપણી ખૂબ કાળજી લે છે. ઇન્ના ગૈરો મોહમિલીના લે મુરાઆતિકુમ વલા નાસીના લે ઝિક્રકુમ. અમે તમારી કોઈ વાતથી બેદરકાર નથી અને અમે તમારી યાદને ભૂલતા નથી.
અગર એવું હોત તો દુશ્મનો તમારી ઉપર તૂટી પડત, બલાઓ તમારી ઉપર તૂટી પડત અને તમે જેથી નિસ્ત નાબૂદ થઈ ગઈ. પરવરદિગાર આલમ અહેલે જમીન, અહેલે તશૈયો અને આલે રસૂલને જેથી મારા લીધે બલાઓથી મહેફૂઝ રહે. આ જમાનાના ઇમામ છે કે જેને લીધે આપણે આજે સુરક્ષિત બેઠા છીએ. તો આપણી પણ એક ડ્યુટી બને છે ઇમામ અલૈહિસ્સલામ પ્રત્યે કે આપણે ઇમામની ઇતાઅત કરીએ, ઇમામને રાજી કરીએ, ઇમામને જે છે એ ખુશ કરીએ. આ ઇમામ અલૈહિસ્સલામ કે જે પોતાના ચાહવાવાળાનો જેટલો ખ્યાલ રાખે છે એની કરતાં વધારે પોતાના ઝાહિરનો ખ્યાલ રાખે છે. 8મા ઇમામ પોતાના ઝાહિરના માટે બહુ જે છે હમદર્દ છે, બહુ મહેરબાન. હૈદર અલી કુલી આ વાક્યો આપણને શેખ અબ્બાસ કુમ્મીની જે કિતાબ છે કે રિઝવિયા કરીને જે કિતાબ તોહફે રિઝવિયા, એની અંદર આ વાક્યો એમણે બયાન કર્યા છે. કવાયદ રિઝવિયા. શેખ અબ્બાસ કુમ્મી કે જેમની મફાતી પડીને આપણે મોટા થયા છીએ, બરાબર, એટલે વાક્યાની અંદર કોઈ શંકા રહેવી ન જોઈએ. કહે છે કે હૈદર અલી કુલી નામના એક શખ્સ હતા કે જે પોતાના દોસ્તો અને સાથીઓની સાથે એકવાર મશહદ ઇમામની ઝિયારત માટે નીકળ્યા. એ નાબીના હતા, બંને આંખે અંધ. દોસ્તો અને સાથીઓ અને ગામના લોકો એમને દીધી લઈ ગયા, ઝિયારત કરી, માશાઅલ્લાહ બધું પૂરું થયું. મશહદથી પાછા ફરતા હતા તો રસ્તામાં એક જગ્યાએ હોલ્ટ કર્યો. હવે આ જવાનોને જે કાફલામાં હતા શું સૂઝ્યું કે ફ્રેશ થવા માટે આપણે આ હૈદર અલીની મસ્તી કરીએ. એક તો એ નાબીના છે, એને કંઈ ખબર તો છે નહીં શું છે હકીકત, આપણે એની મજાક કરી. અને એ લોકોએ જે છે એ પોતાના થેલામાંથી એક નોટબુક કાઢી અને બધાએ એક કાગળ જે છે એ લઈ લીધું અને પછી કાગળ હલાવતા એની પાસે ગયા. હૈદર અલી કુલી કહે છે કે આ શું છે તમારા હાથમાં, આ શું અવાજ આવે? તો કે તમને નથી મળ્યો? તો કે શું? તો કે 8મા ઇમામે અમને બધાને જે છે એ કાગળ આપ્યો છે, જહન્નમથી આઝાદીનો પરવાનો આપ્યો છે. આ ઇમામના હરમમાંથી અમને બધાને મળ્યો છે, તમને નથી મળ્યો? બોલો કે ના, મને નથી મળ્યો. તમારે કહેવું તો તું ક્યાં મળતો હતો, કઈ બાજુ? તો કે તું રહી ગયો ભાઈ, એનો મતલબ કે તું જે છે તારી ઝિયારત ઇમામે કબૂલ નથી કરી. એવી રીતે એને જે છે એ મસ્તી કરી. હવે આ ઝારો કતાર રોવા લાગ્યા અને પછી કહે છે કે તમે જાઓ, હું ઇમામ રઝા પાસે જાઉં, હું કાગળ લઈને પાછો આવીશ. એમ કહીને એ પોતાનો થેલો લઈ અને ચાલવા. હવે આ લોકોને એમ થયું આ તો સાચે મશહદ પાછા જઈ રહ્યા. પછી કીધું ભાઈ અમે મસ્તી કરતા હતા, હું કાંઈ મળ્યું નથી. તો કે નહીં, તમે ખોટું બોલો છો, હવે મને તમારી વાત ઉપર ભરોસો નથી, હું ઇમામ પાસે જઈશ. અને એ જાય છે, 1 કલાક પછી પાછા આવ્યા અને આવીને એના હાથમાં એક લીલા રંગનો કાગળ છે જેની ઉપર લખેલું છે હાઝા અમાનુમ મિનન નાર મિન ઇબ્ન રસૂલિલ્લાહ અલી ઇબ્ન મુસર રઝા, કે આ જે છે જહન્નમની આગથી આઝાદીનો પરવાનો છે 8મા ઇમામ રઝા અલૈહિસ્સલામની તરફથી. લોકોએ પૂછ્યું કે આ તું ક્યાંથી લઈ આવ્યું? તો કે હું જતો હતો રસ્તામાં ઇમામથી તવસ્સુલ કરતો હતો તો એક બુઝુર્ગવાર મને મળ્યા અને એ મને કીધું કે હાલે આ એ પરવાનો, કારણ કે તે અમારી ઝિયારતમાં બહુ તકલીફ ઉઠાવી, હવે અમે તમને વધારે તકલીફ દેવા નથી માંગતા. તો આ વાક્યો આપણને બતાવે છે કે જુઓ ઇમામ અલૈહિસ્સલામ પોતાના ઝાહિરો પ્રત્યે કેટલી બધી મહેરબાની રાખે. એને તકલીફ દેવાનું પસંદ નથી કરતા, બલકે એમની હાજતોને જે છે એ પૂરી કરે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ. આવી રીતે ઇમામ રઝા અલૈહિસ્સલામ પોતાના મોહિબનો ખ્યાલ રાખે છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ પોતાના ઝાહિરનો ખ્યાલ રાખે છે અને એવી જ રીતે ઇમામ અઝાદારે ઇમામ હુસૈનનો પણ ખ્યાલ રાખે. ઇમામ હુસૈનનો વક્તના ઇમામ તમે જુઓ, ઇમામ રઝા અલૈહિસ્સલામની અઝમત તો જુઓ કે જે ખાલી કાલીનમાં બનેલો શેર એને હુકમ કરી દે કે તું જીવતો થા, બહાર નીકળ, અને એ જીવતો થઈ જાય.
ઇમામના દુઆ માટે હાથ બુલંદ થાય, વરસાદ જેથી વરસવા લાગે, ઇમામના હાથોનું ધોવણ એ સોનું ચાંદી અને હીરા મોતી બની જાય. ઇમામ અલૈહિસ્સલામ કે જે આવી અઝીમુલ મર્તબત વિલાયત, ઇખ્તિયાર અને પાવર અને ઓથોરિટી રાખે છે, એ વક્તના ઇમામ, જે વક્તના વલી અહદ પણ છે, ખુરાસાનના માલિક પણ છે, પણ જ્યારે એક અઝાદાર આવે છે તો ઇમામ દરવાજા ઉપર ઊભા રહી એનો ઇસ્તકબાલ કરે, એનો એહતરામ કરે છે. તમે મારા જજના અઝાદાર છો. ઇમામ પોતે કાલીન બિછાવે છે. ગુલામો કહે છે કે મૌલા અમે ખિદમત કરવા તૈયાર છીએ. કીધું નહીં, તમને ખબર નથી આ ફર્શ ઉપર કોણ બેસવાનું. તો આ છે એક અઝાદારનો એહતરામ, ફર્શ અઝાનો એહતરામ. આ ઇમામ રઝા અલૈહિસ્સલામ આપણને શીખવાડે છે. અને આ જ ઇમામ રઝા અલૈહિસ્સલામ વક્તના ઇમામનો પણ કેટલો એહતરામ કરે. જ્યારે જમાનાના ઇમામનું ખાસ નામ ઇમામ લેતા તો ઊભા થઈ જતા, કિબલા રૂખ થતા, પોતાના સર ઉપર હાથ રાખતા અને કહેતા અલ્લાહુમ્મા અજ્જિલ વલીયકલ ફરજ, પરવરદિગાર તું તારી હુજ્જતના ઝુહૂરમાં જલ્દી કર, એમની નુસરત કર, એમની મદદ કર. આ જ ઇમામની સીરત આજે શિયા લોકોએ અપનાવી લીધી. અને જ્યારે પણ ઇમામે જમાનાનું એ ખાસ નામ લે છે તો લોકો કિબલા રૂખ થઈ જાય છે, ઊભા થાય છે, માથા ઉપર હાથ રાખે છે અને ઇમામના ઝુહૂરની દુઆ કરે. તો ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેમની ઘણી બધી જે છે ચીજો આપણને જે છે એ આપણા માટે દુનિયા અને આખિરતની નસીહત બની. તમામ સીરતો સુરતમાં, રફતારો ગુફ્તારમાં બિલકુલ રસૂલ ખુદાથી મુશાબહ, બિલકુલ પૈગંબર ઇસ્લામની નિગાહમાં આપના 8મા જાનશીનનો કેટલો બધો મકામ છે, કેટલો બધો અઝીમ મકામ. નેક લોકોમાંથી એક નેક શખ્સે આખરી વાત કહે છે કે મેં ખ્વાબ જોયું, ખ્વાબની અંદર પૈગંબર ઇસ્લામને જોયા. યા રસૂલુલ્લાહ, દુઆ સલામ બાદ પૂછ્યું કે હું કોની ઝિયારત કરું, કોની કબ્રની ઝિયારત કરું. એમાં મેં કીધું જે મારી ઔલાદમાંથી ઝહેરથી શહીદ થયા અને જે મારી ઔલાદમાંથી કત્લ થયા, તું એની ઝિયારત કહે છે કે યા રસૂલુલ્લાહ, એમની કબરો તો મુતફર્રિક છે, અલગ અલગ જગ્યાએ છે. કોઈ જે છે કાઝમેનમાં છે, કોઈ નજફમાં છે, કોઈ કરબલામાં છે, કોઈ મદીનામાં છે. તમે કહો હું કોની ઝિયારત કરું? તો કે જે ગરીબુલ વતનીમાં, વતનથી દૂર જે શહીદ થયા અને દફન થયા, એમની ઝિયારત કરો. તો કારણ કે આપણને ખબર છે એમાં મદીનાથી સૌથી દૂર જો કોઈ જગ્યા હોય તો એ મશહદ છે, બાકી બધી જગ્યા જે છે એ નજદીક છે મદીનાથી. કહે છે કે શું તમારી મુરાદ ઇમામ અલી રઝા છે? તો જેવું રસૂલે ખુદાએ સાંભળ્યું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે, કહે છે કે તે ખાલી નામ લીધું, અરે અલી રઝા સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ બોલ, સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ, સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ. આવી રીતના પૈગંબર ઇસ્લામ જો કે ઇમામ અલી રઝા સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિનો કેટલો એહતરામ કરે કે કોઈ ખાલી નામ લઈ લે છે તો અલ્લાહના રસૂલને પસંદ પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આટલી વાતનું આપણે તારણ જોઈએ, નિચોડ જોઈએ. ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેમની સીરત, સુરત, રફતાર ગુફ્તાર બિલકુલ પૈગંબર ઇસ્લામથી મુશાબહ છે. આપ જે છે એ વલી છે, આપ જે છે વસીએ રસૂલ છે, આપ મનસૂસ બિનલ્લાહ ઇમામ, આપ જાનશીન રસૂલ છે. ઇમામની ઇતાત અલ્લાહની ઇતાત છે, ઇમામની નાફરમાની અલ્લાહની નાફરમાની. ઇમામ અલૈહિસ્સલામની વિલાયત અને ઇમામતનો અકીદો ઇન્સાનને દુનિયા અને આખિરતની અંદર કામ લાગશે. ઇમામ પોતાના મોહિબ્બો, ચાહવાવાળાઓ પ્રત્યે જે છે ખૂબ મોહબ્બત રાખે છે, ઝાયરો પ્રત્યે રહેમો કરમ કરે છે. ઇમામ અઝાદારે હુસૈનનો પણ ખ્યાલ રાખે છે. અને આ ઇમામ અલૈહિસ્સલામે આપણને અઝાદારી બરપા કરવાની તરગીબ દેવડાવી છે, શોખ દેવડાવ્યો. ખુદ પોતે સરકારી તौर ઉપર જે છે એ મજાલીસે અઝા બરપા કરે. એવો મોહર્રમનો ચાંદ નમૂદાર થઈ જતો, ઇમામ રઝા અલૈહિસ્સલામની આંખોમાં આંસુ આવી જતા.
મજલિસોનો એહતમામ થતો, એક પછી એક ઝાકીરો, શોરા, મરસિયા ખ્વાનને ઇમામ દાવત દેતા, એ લોકો મરસિયા પડતા, મજાલિસ પડતા, ઇમામ પોતે જ છે એ સંભાળતા. ઘરની ઓરતોને શરીક થવાનું કહેતા, ગુલામોને જેની શરીક થવાનું કહેતા. રૈયાન ઇબ્ને શબીબ કહે છે કે મોહર્રમની 1 તારીખ હતી અને હું ઇમામની ખિદમતમાં આવ્યો. ઇમામની આંખો જેથી આંસુ આવી રહી હતી. મેં ઇમામને પૂછ્યું કે મૌલા, શા માટે તમે ગિરિયા કરી રહ્યા છો? શું થયું? તમે શા માટે રડી રહ્યા છો? એ વખતે ઇમામ અલૈહિસ્સલામ કહે છે, યબ્ન શબીબ ઇન બકૈત અલા મુસાબિલ હુસૈન, અગર તું હુસૈનની મુસીબત ઉપર આંસુ વહાવ, હત્તા તસીર દોમુ અકાલા ખદ્દે, ત્યાં સુધી કે આંસુ તારા ગાલ ઉપર વહેવા લાગે, ગફર અલ્લાહ લક કુલ્લ ઝંબિન અઝનબતહુ, અલ્લાહ તારા તમામ ગુનાહોને માફ કરી દેશે. સગીરન કાન ઔ કબીરન, ચાહે સગીરા ગુનાહ હોય કે કબીરા, કલીલન કાન ઔ કસીરન, ચાહે ઓછા ગુનાહ હોય કે વધારે. આવી રીતે ઇમામ પોતાના જદની ઉપર રડવાને, ગિરિયા કરવાની તરગીબ દેવડાવે છે. કહે છે કે પસંદે શબીબ ઇન કુંત બાકિયન લિશૈન ફબકે લે જદ દિલ હુસૈન, એ ફરઝંદે શબીબ, અગર તને કોઈ ચીજ ઉપર રડવું આવે તો તું મારા જદ હુસૈન ઇબ્ને અલી ઉપર ગિરિયા કરજે. ફઇન્નહુ ઝુબિહા કમા યુઝબહુલ કબર, કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે એક બકરીને ઝબહ કરવામાં આવે છે. ફરઝંદે શબીબે પૂછ્યું, મૌલા, અરે બકરીને તો ઝબહ કરતા પહેલા પાણી દેવામાં આવે છે, ખાવાનું દેવામાં આવે છે, બકરીના હાથ પગ બાંધવામાં આવે છે. મૌલા, આકા હુસૈનને તો પાણી પણ દેવામાં નહોતું આવ્યું. 3 દિવસના ભૂખ્યા પ્યાસા શહીદ કરવામાં આવ્યા. મૌલા, શા માટે એક ભેડને ઝબહ કરવાની સાથે ઇમામની શહાદતની સરખામણી કરી? કહ્યું, એ ફરઝંદે શબીબ, જ્યારે બકરીને ઝબહ કરવામાં આવે છે, અરે કોઈ રોકવા વાળું નથી હોતું, બધા તમાશો જોતા હોય છે. અરે જ્યારે ઇમામને ઝબહ કરવામાં આવ્યા, અરે કોઈ રોકવા વાળું નથી. એક ચાહવા વાળી બહેન છે જે ફરિયાદ કરી રહ્યા છે. ફરઝંદે શબીબ ઇમામ આગળ કહેતા કહે છે, ખાલી ઇમામ હુસૈનને શહીદ નથી કરવામાં આવ્યા, બલકે એમની સાથે 18 બની હાશિમને શહીદ કરવામાં આવ્યા કે જેમની દુનિયામાં કોઈ મિસાલ નથી મળતી. હાઝાદારો, એ 18 બની હાશિમ કોણ? અરે કાસિમ, અલી અકબર, અલી અસગર, મૌલા અબ્બાસ, ઓનો મોહમ્મદ. આઝાદારો, એટલે જ કરબલાની જમીન ઉપર જ્યારે આ શહીદોના બદન પડ્યા હતા, જમીન કરબલા ઇમામને કહે છે, મૌલા, મારા ઉપર કેટલું દુશ્વાર છે. અરે આપના જીગરના ટુકડા મારી ઉપર પડ્યા. મૌલા, હુકમ આપો, આ દુશ્મનોને કારૂનની જેમ ગળી જાઓ. ઇમામે કીધું, અરે એનાથી મારા ભાઈ અબ્બાસ તો પાછા નહીં આવે, મને અલી અકબર તો પાછા નહીં મળે, કાસિમ તો ફરીથી જીવતા નહીં થાય. મૌલા માટે કેટલું દુશ્વાર હતું. હાઝાદારો, 8મા ઇમામ કે જે હંમેશા પોતાના જદને યાદ કરતા, મજાલિસો બરપા કરતા, હૈવાનોની પ્રત્યે પણ રહેમ રાખતા, આ ઇમામની ઉપર ઝાલિમે રહેમ ન કરી. અરે મામૂને કાતિલ ઝહેર આપી દીધું, અંગૂરની અંદર ઝહેર આપ્યું. જ્યારે ઇમામને ઝહેર આપી દીધું, ઇમામે અંગૂર તનાઉલ કર્યા. મામૂને પૂછ્યું કે મૌલા, આ અંગૂર બહેતરીન છે. ઇમામે કીધું, આના કરતા જન્નતના અંગૂર સારા છે. જ્યારે મામૂને ખૂબ ફોર્સ કર્યો, ઇમામે અંગૂરના 2 દાણા તનાઉલ કર્યા. ફૌરન ઉભા થઈ ગયા. ફરઝંદે રસૂલ, ક્યાં જાઓ છો? કહ્યું, જ્યાં તું મોકલવા ચાહે છે. અબાસલ્તને કહ્યું, ઘરનો દરવાજો બંધ કરી દો. અરે અબાસલ્ત
પાછળ કહે છે મૌલા ઝહેરની અસરને લીધે તડપી રહ્યા હતા. અચાનક દરવાજા ઉપર કોઈ આવ્યું. મેં કહ્યું કોણ? અરે નવમા ઇમામ. કહે છે કે તારો ઇમામ. અરે હું ઇમામના દીદાર માટે આવ્યો છું. બંને ઇમામોએ આપસમાં ગુફ્તગુ કરી. बेलाखिर इमाम रजा अलैहिस्सलाम दुनियाથી इंतकाल કરી ગયા. इमाम तकी अलैहिस्सलाम हाय बाबा कहीने गिरिया કર્યું. બાબાને ગુસ્લ કફન આપ્યું. હાજાદારો જેનો જવાન ફરજંદ મોજૂદ હોય ઈ બાપ ગુસ્લ કફનથી મહેરૂમ નથી રહેતો. પણ હાય કરબલામાં મૌલા હુસૈન. અરે ફરજંદ તો મોજૂદ છે પણ હાથોમાં પગોમાં વેડીઓ, ગળામાં તો કે ખારદાર. હાજાદારો ઇમામ રજા अलैहिस्सलाम ने કહું છું હે મૌલા બેશક આપ વતનથી દૂર શહીદ થયા પણ આપને કફન તો મળ્યું पर मोहम्मद के नवासे को कफन तक न मिला. हाय करबला में इमाम हुसैन बेगोरो कफन करबलाની જમીન ઉપર પડ્યા. સર નો કે નેઝા ઉપર, બદન કરબલાની જમીન ઉપર. ચોથા ઇમામને કોઈ પૂછ્યું આપના બાબાની હાલત કેવી હતી? ઇમામે અંગૂઠી કાઢીને બતાવી. અરે આટલી જગ્યા પણ જખમો વગરની ન હતી. પૂરું બદન જખમોથી ચૂર. પિસરે સાદે હુકમ દીધો અરે ઘોડાને દોડાવી દો. લાશાએ હુસૈન ઉપર ઘોડા દોડી ગયા. આઝાદારો માસુમાએ કુમને પુરસો પેશ કરીએ. અરે બેશક ગરીબુલ વતનમાં આપના ભાઈની શહાદત થઈ પણ જ્યારે ભાઈના દીદાર કરવા પાવ્યા આપની ચાદર સલામત હતી. પણ હાય જનાબ ઝૈનબ બે મકનાઓ ચાદર. કરબલાથી કૂફા, કૂફાથી શામ. અલા લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન. પરવરદિગારા બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ જનાબ ઝૈનબની અસીરીનો વાસ્તો, એમના રસન બસતા હાથોનો વાસ્તો इमाम ज़माना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रतना खादिमों हमारा शुमार फरमाओ. इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़ मोहम्मद आले मोहम्मद शिया ने ली मुहिब्बा ने लगे जापन हुए तमाम इज्जत आबरू जान माल हिफाजत फरमाओ. दुनिया में ज़रत इमाम ने आखिरत में शफात लगे नसीब फरमाओ. जन्नतुल बकी की तामीर मट इसबाब फराम फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह.